ખુશી, સુખ, સમૃદ્ધિ અને શાંતિભર્યા વાતાવરણ પ્રસ્તુત કરે છે. ઘરમાં તેનું સંતુલન જળવાઈ રહે તે માટે વાસ્તુની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ તે અંગેના કેટલાક ઉપાય. શાંતિસભર રહે ઘર. ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કે ઓમ લગાવો. ડ્રોઈંગ રૂમમાં રોજ તાજા ફૂલોની ગોઠવણી કરો. ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણમુખી હોય તો ઘરમાં કલેશ થાય છે. બીજો કોઈ વિકલ્પ ન હોય તો દ્વારની બરાબર સામે મોટા અરીસો લગાવો. આથી નકારાત્મક ઉર્જા દ્વારમાંથી પાછી ફેંકાશે. સમૃદ્ધિ જળવાઈ રહે. ઘરની તમામ ઘડિયાળો ચાલુ સ્થિતિમાં એક સરખી સમય દર્શાવતી હોય. દર મહિને બિનજરૂરી સામાન અને પસ્તી કાઢી નાખો અને જે રૂપિયા આવે તે દાન કરી દો. ઘરમાં તિજોરીના બારણા પર સૂંઢ ઊંચી કરેલા 2 હાથીવાળા બેઠેલા લક્ષ્મીજીનો ફોટો લગાવવાનો શુભ ગણાય છે. તિજોરી જો રાખી હોય તે રૂમમાં ક્રીમ કે ઓફ વ્હાઇટ કલર કરાવો. સંબંધોમાં જળવાઈ રહે માધુર્ય. ઘરના તમામ સભ્યોએ દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું. મહેમાનોને ઈશાન ખૂણા, પૂર્વ, ઉત્તર ખૂણામાં બેસાડો અને ચા નાસ્તા પછી વરિયાળીનો મુખવાસ આપવાથી સંબંધો ગાઢ બનશે. નવદંપતિ અગ્નિ ખૂણા દક્ષિણ પૂર્વમાં સૂવે તો તેમની વચ્ચે સાયુજ્ય જળવાતું નથી. આવું ન થાય તે માટે ઈશાન ખૂણામાં લાલ બલ્બ લગાવો અને અગ્નિ ખૂણામાં અરીસો લગાવો. સ્વસ્થ રહે પરિવાર. ઉત્તર પૂર્વ અને ઈશાન ખૂણા તરફ મોં રાખી ભોજન કરવું. ઘરમાં દક્ષિણ પશ્ચિમમાં મુખ્ય દ્વાર સ્વાસ્થ્ય બગાડે છે. તેનાથી બચવા માટે મુખ્ય પ્રવેશદ્વારને કાળો રંગ કરો. નૈઋત્ય ખૂણામાં આવેલા રસોડાથી ગૃહિણીનું સ્વાસ્થ્ય બગડે છે. તેનાથી બચવા માટે રસોડામાં ક્રિસ્ટલ બાઉલનો પીળી માટી પર ગોઠવો અને પીળી બલ્બ ચાલુ રાખો. ઘરના બારે બારણામાંથી સૂર્યનો પૂરતો તડકો અંદર પ્રવેશવો જોઈએ. એથી બીમારી દૂર થશે. ધ્યાન રાખો, ગાલીચા પર બૂટ પહેરીને ચાલવાથી વાસ્તુદોષ વધી જાય છે. આંગણામાં દેવી દેવતાના ચિત્રવાળી રંગોળી ન પૂરો. એથી ધન અને સ્વજનોને હાનિ થાય છે. ફર્નિચર દિવાલથી થોડા ઇંચ દૂર રાખો. બાળકોના રૂમમાં LCD મોનિટર લગાવવું નહીં. LCD મોનિટર પથારી માટે અરીસાનું કામ કરે છે અને નકારાત્મક ઉર્જાનું વહન કરે છે. મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને સપોર્ટ કરવાનો પ્રયત્ન જરૂર કરજો. આપનો દિવસ શુભ રહે તેવી આશા સાથે ધન્યવાદ.